वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી મે 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 80 દિવસથી આપણે ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું આ વચનામૃત છે. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં અદ્ભુત વાતો કરી છે અને છેલ્લા 80 દિવસથી આપણે મહારાજે જે કંઈ વાતો ઉપદેશની કરી એ સાંભળી પણ ખરી અને સમજવાનો પ્રયત્ન પણ કર્યો. ઊંડાણપૂર્વક આપણે વચનામૃતનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે બહુધા આ ગ્રંથની અંદર પ્રશ્નોત્તરી મૂકવામાં આવી છે. કોઈ વખત હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યા હોય, કોઈ વખત સંતો પરમહંસોએ પ્રશ્ન પૂછ્યા હોય, કોઈ વખત મહારાજે સામે ચાલીને પ્રશ્ન કર્યા હોય અને કોઈ વખત મહારાજે કૃપા વચનો પણ કહ્યા હોય. તો હવે આપણે એવા એક ભાગ ઉપર અહીંયા આ વચનામૃતમાં આવ્યા છીએ કે શ્રીજી મહારાજે કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને વાર્તા કરી છે. એ ભાગ આપણે ગઈકાલે પણ વાંચ્યો હતો, અત્યારે પણ ફરીથી વાંચીશું એટલે ખ્યાલ આવશે મહારાજના કૃપા વચનો શું છે. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી છે, એમાં મોટા ગુણ નહીં આવે. મહારાજ કૃપા વચનો કયા કયા છે? જે મુમુક્ષુ હોય, મુમુક્ષુનો અર્થ એવો થાય છે જેને પડે ક્ષણે ક્ષણે દિલમાં, દિમાગમાં, મનમાં, વિચારમાં, સંકલ્પ વિકલ્પમાં મોક્ષ પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા અને સંકલ્પ રહ્યા કરતા હોય, એના માટેનું જ સાંભળે, એના માટેનું જ બોલે, એના માટેનું જ જુએ, એના માટેનું મનન ચિંતન કરે, એના માટેના જ પ્રયત્ન કરે, મોક્ષ કઈ રીતે મળે? એવો જે મુમુક્ષુ, એ બાઈ પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, ગરીબ પણ હોઈ શકે, ધનવાન પણ હોઈ શકે, રાજા પણ હોઈ શકે, રંક પણ હોઈ શકે, સંસારી પણ હોઈ શકે અને સંન્યાસી પણ હોઈ શકે. હવે એવો મુમુક્ષુ છે, એનામાં ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થવાનું કારણ શું?
એવો કયો પ્રયત્ન એ જીવનની અંદર કરે કે જેને કરીને એનામાં ઉત્કૃષ્ટ પ્રકારના ગુણ આવે? સદગુણ તો ઘણા બધા છે, પણ સદગુણની અંદર અતિ ઉત્તમ પ્રકારના સદગુણ એને પ્રાપ્ત કરવા માટેના કયા સાધન છે? આવો પ્રશ્ન મહારાજે સંતોની સામે મૂક્યો છે. કારણ કે આપણે મુમુક્ષુ બનીને મંદિરમાં જઈએ, સેવા ભક્તિ કરીએ, ઝાડુ કાઢીએ, વાસણ ઉટકીએ, પાર્કિંગની સેવામાં રહીએ, ઘણું બધું કરીએ, દાન ધર્માદો કરીએ, સમયા ઉત્સવમાં જઈએ, પરંતુ આપણને જો ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત ન થયા તો મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે આપણે સારામાં સારી જમીન પસંદ કરીને અને એ જમીનની અંદર માટી તત્વ સારામાં સારો ભાવ હોય, સારામાં સારું ખાતર નાખવામાં આવે અને જ્યાં આગળ આપણે આંબો વાવવાના છીએ એનું વાતાવરણ પણ આંબાને અનુકૂળ હોય, મોટો 2 ફૂટનો 3 ફૂટનો ખાડો કરી એમાં આંબો વાવીએ, સારામાં સારું ખાતર નાખીએ, પાણી પાઈએ, એની માવજત કરીએ, એને આજુબાજુનો ભાગ ખોદવાનો, આજુબાજુ થયેલું ઘાસને કાઢી નાખવાનું, આ બધું આપણે કરીએ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અને આ આંબો વધે ખરો? દિવસના ન વધે એટલો રાતના વધે, રાતના ન વધે એટલો દિવસના વધે, અને ઘટાદાર વૃક્ષ બની જાય. ડાળીએ ડાળીએ પાંદડા આવે ને ડાળીઓ આવે ને ડાળખીઓ આવે, પણ એની અંદર મોર ના આવે ને કેરી ના આવે તો પછી આપણે આ કર્યું બધું ધૂળમાં જાય. આપણને એટલો થાય કે છાંયડો મળે, અને કદાચ ઉનાળામાં પાનખર ઋતુમાં એ પાંદડા બધા ખરી જાય તો એને બાળવાના કામમાં આવે ને ખાતર બનાવવાના કામમાં આવે, ને કદાચ કાપી નાખો તો એનું લાકડું કદાચ કામમાં આવે, પરંતુ ફળ ન મળે, કેરી ન મળે તો પછી આટલી બધી ગદ્દા મજૂરી કરી શું કામની? એમ આધ્યાત્મિક માર્ગની અંદર આપણામાં ઉત્કૃષ્ટ ગુણ જો ન આવ્યા અને ઘણું બધું કરવા છતાં પણ ન આવ્યા તો પછી આ આંબા જેવું થયું. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, આ સત્સંગમાં કેટલાક જૂના સંતો અને હરિભક્તો છે ને ખીજડા જેવા છે, અને ગઈકાલના આવેલા સંતો અને હરિભક્તો આંબા જેવા પણ છે. 1000 વર્ષનો ખીજડો થાય, છાંયો આપે, લાકડું આપે, બધું બરાબર છે, પક્ષીઓ એમાં માળા પણ કરે, બરાબર છે, પણ એને ફળ શું મળે? સાંગેરું આવે. અને નિષ્ઠાવાળો ગઈકાલનો આવેલો યુવક હોય, સાધુ હોય, બાળક હોય, યુવાન હોય, એ આંબા જેવો છે, અને ફળ કેવી કેરી આવે? કેસર કલમ કેરી. શ્રીજી મહારાજે કહ્યું કે આવી રીતે આપણે ઘણા વર્ષો સુધી મુમુક્ષુતા રાખીને આધ્યાત્મિક માર્ગમાં ઘણું બધું કરીએ તો પણ આપણામાં ઉત્કૃષ્ટ ગુણ ના આવે તો શું ફળ પામ્યા? આપણને ક્યારેય આવો વિચાર આવે છે ખરો કે હું 50 વર્ષથી સત્સંગમાં છું, મારો જન્મ જ સત્સંગમાં છે, તો મારામાં ઉત્કૃષ્ટ ગુણ આવ્યા ખરા? પહેલું તો સમજવું એ ઘટે કે ઉત્કૃષ્ટ ગુણ કોને કહેવાય? સદગુણ તો ઘણા બધા છે, પણ એમાં પણ અતિ ઉત્તમ પ્રકારના ગુણ કયા? તો મારી દ્રષ્ટિએ અને મહારાજના વચન પ્રમાણે શાસ્ત્રોનું શ્રવણ કર્યા પછી એમ લાગે કે જેની આપણે માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, વંદન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, એવા સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર છે. આ નિષ્ઠાની દ્રઢતા થાય એ અતિ ઉત્તમ સદગુણ છે.
હે સહજાનંદ સ્વામી, અનંત કોટી બ્રહ્માંડમાં એકમાત્ર કરતા હર્તા છે, એની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવી દ્રઢતા આપણા જીવનના દરેક નાના મોટા પ્રસંગની અંદર બની રહે, આ ઉત્કૃષ્ટ ગુણ. ગમે તેવા નિરાકારના નાસ્તિકવાદના ગ્રંથો વક્તાઓને સાંભળવામાં આવે અને વાંચવામાં આવે તો પણ આપણે જેનું ભજન કરીએ છીએ, સહજાનંદ સ્વામી સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એમના અન્વય અને વ્યતિરેક સ્વરૂપ છે, આવા પ્રકારના જ્ઞાનની દ્રઢતા થાય એ ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ગુણ છે. અને એ સહજાનંદ સ્વામી, એમના વચનમાં આપણને વિશ્વાસ આવે, શ્રદ્ધા જાગે અને એમણે કહ્યું કે હું મારા પરમ એકાંતિક ગુણાતી સંત દ્વારા આ જીવાત્માના કલ્યાણના માટે આ પૃથ્વી પર પ્રગટ છું અને વર્તમાન સમયમાં આપણને પોતાને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા, પ્રત્યક્ષ મળ્યા. ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે, એના દર્શને કરીને આપણા આંખના પાપ બળી જાય, વાતો સાંભળવાથી કાનના પાપ બળી જાય, મનન ચિંતન કરવાથી મનના પાપ બળી જાય અને દબ્બામાં ધામ પહોંચાડે, માયા બાળી નાખે, સ્વભાવ ટાળી નાખે, બ્રહ્મરૂપ કરી મૂકે એવા આ પુરુષ છે. ભગવાન સાક્ષાત મને મુખોમુખ મળ્યા છે. આવી પ્રકારની દ્રઢ પ્રતીતિ, એનું નામ ઉત્કૃષ્ટ ગુણ. અને અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું ધામ છે. આદિ અનાદિના એવો ભગવાન સ્વામિનારાયણના સેવક છે. એ અક્ષરના બે સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ. સાકાર સ્વરૂપે મહારાજની અખંડ સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે મહારાજને અને અનંત મુક્તોને અનાદિકાળથી ધારી રહ્યા છે. એમની પાસે એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ છે કે આપણા સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષો વગેરેને ટાળી બાળી જીવને બ્રહ્મરૂપ કરી ભગવાનના ધામમાં અધિકારી બેસાડી દે એવા પ્રકારના અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંત છે. એ અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ બંને માયા પરના તત્વ છે. મને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. દેખાય છે મનુષ્ય જેવા, પરંતુ મનુષ્ય નથી. દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, માયા પરના છે, અલૌકિક છે, નિર્ગુણ છે, નિષ્કામી છે, નિર્લોભી છે, નિસ્વાદી છે, નિર્માની છે અને ભગવાન અને એમને અવિનાભાવ સંબંધ છે. આવી પ્રકારની સમજણની દ્રઢતા થાય, એનું નામ ઉત્કૃષ્ટ ગુણ. આ ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત કરવા માટે મહારાજે કહ્યું કે એના માટે કયું સાધન છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવર્તના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.